अंदर जो भुजोड़ी गाम नहीं देखा तो कुछ नहीं देखा। वणकर समाजનું ગૌરવશાળી ગામ 350 ગામ, એમાં શામજીભાઈ આ ગામના, અને એમણે જે વણાટથી આ 350 ગામ ઘર જે છે એમાં વણાટની આ સાલ તમે જોઈ શકો છો। બીજી મહત્વની વાત કરું, ગર્વની સાથે કહું, એમની આગતા સ્વાગત એટલી સુંદર હતી, અને સરકારનું કામ તો આ જ કરે છે। જો એમણે આ બધો સામાન લીધો, પણ આની થેલી જુઓ, પ્લાસ્ટિકની થેલી નથી, જે પેપર આવે ને એમાંથી એમણે થેલી બનાવી છે। એટલે શામજીભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન છે। અને આપણે અમારા સહપરિવાર સાથે આ જે ગાય જોયો, ગાય દેખાય છે, એ ગાયના દૂધ પીવડાવ્યું, અને દૂધથી એટલી બધી આગતા સ્વાગતા કરી। તમે જુઓ, લાગે કે આ મારું ગૌરવશાળી ગુજરાત છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન। તમે જુઓ કે આ શામજીભાઈ આ વિશે તમે બે શબ્દો કહો। બીજી વાત કે 22 ફેબ્રુઆરી 2024 ના દિવસે ગાંધીનગર એટલે ગુજરાતના પાટનગરમાં વણકર ભવનનું ભૂમિપૂજન છે। એટલે મહાસંઘના ટ્રસ્ટીશ્રીઓ એ આપને આમંત્રણ આપવા માટે આવશે। જરૂર 350 જે ઘર છે આવશે, એ ત્યાં ચર્ચા હશે મીટિંગમાં। એટલે ગુજરાતની પણ, ભારતના દેશના લોકો પણ જોશે કે વણકરનો જે વણાટનું જે કામ છે, આ ગામમાં 50 કરતા વધારે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે। હવે શામજીભાઈ, આ વિશે તમે કંઈ કહો। તમે જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે અમે વણકર ભાઈઓ આપણે સાથે મળીને અમને બહુ ખુશી થઈ છે, અને અમને બહુ વાત સાંભળીને હર્ષ થાય છે કે આપણે આખા ગુજરાતનું એક મોટું ભવન બની રહ્યું છે। અને જે ભવન 22મી ફેબ્રુઆરી 2024ના એની ભૂમિપૂજન થવાનું છે। ત્યારે આખા કચ્છથી અમે બધા ભાઈઓ સાથે વાત કરી, અને બહોળી સંખ્યામાં ત્યાં કેમ કચ્છના વણકર ભાઈઓ આવી શકે આ ખાસ કાર્યક્રમ માટે, એવું હું બધા કચ્છના વણકર ભાઈ વાત કરીશ। બહુ સરસની વાત કરી। હજુ અમારી જે ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને જે પદાધિકારીઓ શ્રી આપણી સાથે ચર્ચા કરશે। બધાની આખા સમગ્ર વણકર સમાજ જે કચ્છનો છે, જે શું કહેવાય, કચ્છુડો કે શું કહેવાય, કચ્છડો બારે માસ, અને આ વણકર 350 ઘર તમે જોઈ શકો છો। અને આપનો પરિવાર અહીં બાજુમાં જ છે, અહીંયા રહેવાનું, જો એમનો પરિવાર છે, તમે જુઓ સરસ મજાનો આ વિડીયો જુઓ। આ વણાટનું કામ થાય, 4-5 મહિના હેમંત ચૌહાણજી આવ્યા હતા। બધા લોકો આવી રીતે આપણે બધા આખા આવી રીતે દોરો બનાવીએ અહીંયા જો, અને બધા ભાઈઓ હાથ વણાટ કામ દિવસે બધું આવી રીતે કામ ઘરે સંચા હોય। જો આ વણાટનું કામ હમણાં જ હેમંત ચૌહાણજી આવ્યા હતા। અને આપના ફાધરનું શું નામ છે? વિશ્રામભાઈ ને એમના ફાધરનું નામ વિશ્રામભાઈ છે। આ તમે જુઓ, અત્યારે આ સ્કાર્ફ બને છે। અત્યારે આ ઊનના સ્કાર્ફ એક દોરો આવી રીતે ઘણી પૂરવો પડે। આ વણાટનું કામ આપ જુઓ, ગુજરાતના વણકરો નહીં પણ ભારતના 700 કરોડ લોકો માટે ગૌરવશાળી વાત છે કે હાથ વણાટથી આ કામ આજે પણ આપણી સામે છે। આ બધું ડિઝાઇન હોય ને, એ અમારે આવી રીતે દોરા ઘણી બુટ્ટા બનાવવાના હોય, જે અમારે ડિઝાઇન ઉપસાવી હોય ને, આવી રીતે આ જો ડિઝાઇન જો જાતે બનાવે ડિઝાઇન, આવી બધા ડિઝાઇન ઉપસાવવી પડે દરેક। આ ડિઝાઇન આ ઉપસાવે છે, જેવા કલરના અમારે દોરા મૂકવાના હોય આવી રીતે। હવે તો બધી ડિઝાઇન બનતી સુપર। તમે જોઈ શકો છો કેટલું સુંદર કામ છે। આ રીતે આની ડિઝાઇન બનતી હોય છે। શામજીભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન છે। ખરેખર વીર માયાના વંશજ છીએ।
પણ જે વણકરનો જે વણાટનો જે ધંધો છે એને જીવતો રાખ્યો છે એ બદલ આપને ખૂબ ખૂબ ખોબલે ખોબલે અભિનંદન છે. અને ગાંધીનગર આપ પધારો ત્યારે ગુજરાતના લાખોની સંખ્યામાં વણકરો આવવાના છે. અને એ જ સાતમના અમે ત્યાં પણ આવી છે. તો આ વીરમાં આજે જે 22 ફેબ્રુઆરી છે એ દિવસે તેરસ ને તીજ છે. પાછી ભૂમિપૂજન જે છે તેરસ ને તીજ નું છે. એટલે 22 ફેબ્રુઆરી ત્યારે ગુજરાતના વણકરો ત્યાં ભેગા થશે અને ભૂમિપૂજન. અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ગુજરાતના વણકરોએ પોતાની આપ સત્તા ઉપર ત્યાં જમીન ખરીદી છે. ગુજરાતની સરકાર પાસે ભીખ નથી માંગી અને એ જમીન ખરીદીને ત્યાં ભૂમિપૂજન થાય છે. અને આવનારી યુવા પેઢી માટે ભુજોડી ગામનો એક યુવાન પણ ત્યાં કલેક્ટર બનવા આવી શકશે અને શૈક્ષણિક સંકુલ ત્યાં બની રહ્યું છે. ત્યારે આખા ગુજરાત માટે આખું ગુજરાતનું જે છે તેમાં ઉત્તર ગુજરાત પંચ પરગણા વણકર સમાજ મહાસંઘ છે, જેમાં 35 પરગણા છે. હા, અમારે અહીંયા 5 પરગણા છે. 5 પરગણા છે અહીંયા. 5 પરગણા છે. જેમ આપણે બેઠા છે ને હા. એ ઉગમણું પરગણું કહેવાય. ઉગમણું પરગણું. હા. પછી થોડું આમ આગળ જશું ને તો દક્ષિણ ભાગ કહેવાય. દક્ષિણ એટલે આથમણું થઈ ગયું. આથમણું. હા. પછી થોડા એનાથી આગળ જશું તો અબડાસા વિભાગ કહેવાય. અબડાસા ત્યાં પણ આપણા વણકરો છે. ત્યાં પણ વણકરો. પછી આમ ઉત્તર બાજુ રણમાં જશું તો બન્ની વિભાગ કહેવાય. આવી રીતે વંગ, ગેળો, અબડાસો, ઉગમણું, આથમણું અને બન્ની 5 વિભાગમાં પરગણા કહેવાય ને. તો 5 પરગણા આવે. કેટલી વણકરની કેટલી વસ્તી હશે કચ્છમાં, અહીંયા ભુજમાં આજુબાજુમાં? આખા લાખોમાં. નહીં, અહીંયા ભુજની અંદર 15,000 બધા ઘરો હશે. 15,000 મકાન વણકરના. 15,000 મકાન ભુજમાં છે. ભુજ અને આજુબાજુના ગામડાઓમાં 15,000 અને 5 પરગણા છે. 5 પરગણા છે આખા કચ્છમાં. કચ્છમાં બધા 5 પરગણા. બહુ સુંદર વાત છે. ખરેખર અભિનંદનને પાત્ર છે જે એમણે માહિતી આપી છે. અમારી આ સમગ્ર જે ટ્રસ્ટીઓની ટીમ છે એ ટીમ સાથે ત્યાં આવીશું. તમારી ટીમ પણ જરૂર આવે. ચોક્કસ. આ છે આ બા છે. બા છે. સરસ. બાપા અમારે બારે ગયા છે આજે. બારે ગયા છે. આ બા છે, શામજીભાઈ છે. એમના બા છે. એમના આવી જાવ બેનો, બધા આવી જાવ. આવી જાવ. ફોટો પાડી એ તો આવી જાવ. ગમે છે. આવી જાવ. એમાં બેઠા ને. આવો. સરસ. બા, આપના આશીર્વાદ આ ગામમાં આજે 350 મકાન વણકરના સાંભળીને ખૂબ ખુશી થઈ. અને ખરેખર અમને આ જોઈને એવું લાગે છે કે આમ આ જે વજન જોઈને એવું લાગે છે 800 ગ્રામ. 800 ગ્રામ ચાંદી છે. ચાંદી છે 800. શું વાત છે. અમને તો ખાલી 800 ગ્રામ સાંભળવા મળી હતી. આજે તમારા આશીર્વાદ મળ્યા. બરોબર. આશીર્વાદ પહેરે છે બધા લોકો. અમને આશીર્વાદ આપ્યા અને ખરેખર આપણે આજ પહેરવેશમાં બરોબર આજ આવી જાય બેટા. ખાસ જૂનું પહેરવેશ. આ વણકરોનો કચ્છનો પહેરવેશ છે. અને 22 ફેબ્રુઆરી 2024 ના દિવસે ગુજરાતમાં 1 લાખ વણકરો ત્યાં ભેગા થવાના છે. અને યુવા પેઢી અધિકારી બને, કલેક્ટર બને, એનું શૈક્ષણિક સંકુલ 7 માળનું બને છે. એટલે એ વખતે આ પહેરવેશમાં પણ પધારે. બરોબર. બસ એ જ વાત. બરોબર. ચલો જય વીર માયાદેવ. ભાઈ જોરથી બોલો દાદા. બોલો વીર માયાદેવની જય. બોલો વીર માયાદેવની જય. વરનોરા બાજુમાં એક ગામ છે ને. એ એક જ મંદિર છે. અને ઝુલામાં અત્યારે બીજું મંદિર બન્યું છે. વીર માયા. બે જ મંદિર. હવે ના એ આપકો કચ્છમાં વીર મેઘમાયાના 30 વર્ષ પહેલા એક પહેલા મંદિર બન્યું. વરનોરા ગામ છે. અને અત્યારે 2 વર્ષ પહેલા ઝુરા ગામમાં મંદિર બનેલું. 2 મંદિરો છે. 2 મંદિરો છે. અમે આવીએ પાટણ પણ અહીંયા મંદિર નતા. અત્યારે આવી રીતે કચ્છમાં વીરમાયાના 2 મંદિરો છે. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. આજે વીરમાયાનો 900 વર્ષનો ઇતિહાસ કે જે વીરમાયાના કારણે ગામમાં રહેવાનો પરવાનો મળ્યો. ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. તો અમે રજા લઈએ. બરોબર. અને ગાંધીનગર આવો. બસ આપના આશીર્વાદ હશે.